વૈષ્ણવ ગઢડા પ્રથમનું 58મું દૈહિક કુસંગને પૂર્વ સંસ્કારનું ક્ષાર. પહેલું, આત્મનિષ્ઠા અને સંતોનો સંગ રાખે તો રજોગુણી તથા તમોગુણ વેગ ટરી જાય. બીજું, એ બેચે કરીને પણ ન ટરે એવો જે પૂર્વ સંસ્કાર તે તો મોટા પુરુષને રાજી થાય તો નાશ પામે. ત્રીજું, મોટા પુરુષ રાજી થાય તો ગમે તેવું દુઃખ કે વિઘ્ન આવનારું હોય તો પણ નાશ થઈ જાય ને સર્વવાસ સુખી થાય. ચોથું, કપટ, કામ, માન વગેરેનો ત્યાગ કરીને સંતનો ગુલામ થઈને રહે તો મોટા સંત રાજી થાય અને પાક્કો હરિભક્ત થાય. પાંચમું, મોટા સંતને વિશે જેવા ગુણ કે દોષ કલ્પે છે તેવા પોતે થઈ જાય. સ્વામિનારાયણ હરે. 1800 ફાગણ વદી પંચમીને દિવસે સંધ્યા આરતીની સમયે સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડામતી દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જગ્યા ત્યાં બિરાજમાન હતા અને સર્વ ધોરો ખેસ ધારણ કર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસી ત્યારે ભગવાનના ભક્તના અંતકરણનો રજોગુણી તમોગુણ વેગ આવે ત્યારે ભજન સ્મરણ સુખ આવતું નથી, તે એ ગુણને વેગે કેમ ટરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણને પ્રવૃત્તિના કારણ તો દેહ કુસંગને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગ્ય કરીને જે ગુણ પ્રવર્તતા હોય તે તો આત્મા અનાત્મા વિચારે કરીને ટરી જાય છે ને કુસંગે કરીને પ્રવર્તતા હોય તે સત્સંગને સંગે કરીને ટરે છે ને જે રજોગુણ તમોગુણના વેગે એ બે કરીને પણ ન ટરે તે તો કોઈ પૂર્વના ભૂંડા સંસ્કારની યોગ્ય કરીને છે, માટે એ ટરવા ઘણા કઠણ છે. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેની જે ઉપર રાજીપો થાય તેનો ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાખ હોય તે પણ રાજા થાય ને ગમે તેવા ભૂંડા પારંદ હોય તો રૂડા થાય ને ગમે તેવું તેની માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, શું ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટ વર્તે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષાઈ સર્વનો ત્યાગ કરે ને સંતની ગુલામ થઈને રહે ને સંતમાં માન ટરી ભાવે રહે પણ દેહ કરીને સર્વને નમતો રહે તો એને ઉપર મોટા સંત રાજી થાય. પછી મહાભુવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલો અગુણ હોય તે સર્વનાશ પામી જાય ને દિન દિન પ્રતિ ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, તેનો સો ઉપાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષ જેમ જેમ ગુણ ગ્રહણ કરે તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતાના કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય, અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ વર્તે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય, અને મોટાને વિશે ક્રોધી લોભીપણું વર્તે તો પોતે ક્રોધી લોભી થાય, ને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિલોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય ને પાકો હરિભક્ત થાય. પાકો હરિભક્તનું શું લક્ષણ છે? તો સા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે ને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચર નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવું. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે ને એમ જાણે છે એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી નૂન છું, એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે ને એવી રીતે જે વર્તે તેનો સર્વ વિકાર નાશ પામીને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામે. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું
58મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની છે.